એક નાના ગામમાં વિનોદ નામનો વિદ્યાર્થી રહેતો. એ હંમેશા શાંત રહેતો, પરંતુ તેના માર્ક્સ હંમેશા ઓછા આવતા. ક્લાસમાં બધા તેને નબળો વિદ્યાર્થી કહી મજાક કરતા. એક દિવસ નવા શિક્ષક શ્રી દેસાઈ સ્કૂલમાં આવ્યા. તેમણે સૌને કહ્યું, દરેક બાળકમાં કંઈક ખાસ હોય છે, બસ એને ઓળખવાની જરૂર છે. એક દિવસ શ્રી દેસાઈએ બધા વિદ્યાર્થીઓને એક કામ આપ્યું, 5 દિવસમાં સ્કૂલનો કોઈ એક નાનો ફેરફાર લાવો. તારા હાથમાં બુદ્ધિ અને ઉપયોગિતા બંને છે. આ વાત વિનોદના દિલમાં બેસી ગઈ. તે દિવસથી વિનોદ એન્જિનિયર બનવાનો સંકલ્પ કર્યો. વર્ષો પછી એ જ સ્કૂલમાં નવા લાઇટ અને પાણીની વ્યવસ્થા વિનોદે બનાવી. લોકો કહે, તે નબળો વિદ્યાર્થી આજે ગામનો ગૌરવ છે. અને શ્રી દેસાઈ હસતા કહે, મારું શિક્ષણ તો એ દિવસે સફળ થયું જ્યારે વિનોદે પોતાને ઓળખી લીધું.